जूनागढ़ के गिरनार की लीली परिक्रमा, जिसे 2 दिन पहले ही शुरू करवा दिया गया है। इसकी वजह यह है कि बड़ी तादाद में भक्त और संत महंत गिरनार की लीली परिक्रमा के लिए पहुंच गए थे। ऐसे में इतनी बड़ी तादाद में भक्तों को आया हुआ देख 2 दिन पहले ही गिरनार की लीली परिक्रमा को शुरू करवा दिया गया। वैसे लीली परिक्रमा के दौरान ड्रोन कैमरे, सीसीटीवी और अन्य कई चीज़ों से सभी पर नज़र रखी जा रही है। सुरक्षा के कड़े इंतजामात करवाए गए हैं और यात्रालुओं को कोई भी दिक्कत ना हो उसका खास ख्याल रखा जा रहा है। तब इस बारे में जूनागढ़ के एसपी हर्षदभाई मेहता ने ज़्यादा जानकारी दी है। 12 तारीख થી 15 તારીખ સુધીમાં ગિરનારની પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે। આ માટે પોલીસની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે જૂનાગઢ જિલ્લાની પોલીસ અને અલગ અલગ જે માન્ય આઈજીપી સાહેબના રેન્જમાંથી અને માન્ય ડીજીપી સાહેબ તરફથી જે સમગ્ર બંદોબસ્તમાં જે પોલીસ મળેલી છે એમાં 9 ડીવાયએસપી, 21 પીઆઈ, આ ઉપરાંત 128 જેટલા પીએસઆઈ અને પોલીસ દળ, પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી સહિત 2,500થી વધારે લોકોનો આ બંદોબસ્ત રહેશે। આ બંદોબસ્તમાં લોકોને રસ્તામાં અગવડતા એમને ફેસિલિટેટ થઈ શકે એના માટે 47થી વધારે પોલીસના રાઉટીઓ કે જ્યાં કોઈપણ પ્રકારે મિસિંગ હોય, કોઈ બીજી મુશ્કેલી હોય તો એ ત્યાં પોલીસ સંપર્ક કરી શકે। દરેકમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ હોય જેથી કરીને પોલીસ ત્યાં લોકોને જાગૃત કરી શકે કેવા પ્રકારની તકેદારી રાખવા માટે। ખાસ કરીને બસ સ્ટેન્ડ, ભવનાથ અને મુખ્ય જે પડાવ છે જેમ કે ઝીણાબાવાની મઢી, માળવેલા, મહાકાળીનું મંદિર અને બોરદેવી કે જ્યાં હજારો લોકો રાત્રિ દરમિયાન રાતવાસ કરે છે ત્યાં અમારી સર્વેલન્સની ટીમ અને સી ટીમ પણ તૈનાત કરેલી છે। આ સમગ્ર બંદોબસ્તમાં પહોંચી વળવા માટે ક્યુઆરટીની ટીમ પણ છે એ કાર્યરત રહેશે, અમારી ગર્વની ટીમ પણ રહેશે। ખાસ કરીને જે બહારથી જે લોકો આ ભવનાથમાં બંદોબસ્તમાં આવે છે એમના માટે એ રસ્તો નક્કી કરવા માટે સિટીમાં જે ટ્રાફિક મેનેજમેન્ટ થાય છે તો એમના માટે અલગ અલગ રૂટ ઉપર શહેરના અલગ અલગ પોઈન્ટ ઉપર મોટા હોર્ડિંગ્સ, નકશાઓ પણ મૂકવામાં આવેલા છે જેથી કરીને ક્યાં રસ્તો બંધ રહેશે, એમના જે જાહેરનામાનો અમલ છે એ ક્યાંથી થશે। ભવનાથ અને જૂનાગઢ શહેરમાં કુલ મળીને 421 કેમેરાઓ હાલ કાર્યરત છે। આ ઉપરાંતનું અમારું એક બીજું કમાન્ડ એન્ડ કંટ્રોલ જે એસપી ઓફિસ છે એના સિવાયનું ભવનાથ પોલીસ સ્ટેશનના બીજા માળે પણ કાર્યરત કરેલું છે। આ ઉપરાંત 210 બોડી વોર્ન કેમેરા આ બંદોબસ્તમાં ઉપયોગમાં લેવાના છે અને 15 જેટલા વિડીયોગ્રાફર પણ ઉપયોગમાં લેવાના છે। આ ઉપરાંત અમારા સમગ્ર બંદોબસ્તમાં 4 ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવાના છે। એટલે 421 છે એ અમારા નેત્રમના કેમેરા રહેશે, 210 બોડી વોર્ન કેમેરા રહેશે અને 15થી વધારે અમારા વિડીયોગ્રાફર અને 4 છે એ ડ્રોન કેમેરાનો પણ આ બંદોબસ્તમાં ઉપયોગ કરનાર છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।